નમસ્કાર મિત્રો, આ તમે આમાં આપણે ટીવીઓ બની છે આપણે નેચર પટ્ટી આવે છે પેલા કોઈક શાસ્ત્રીઓને એને બધી લખેલી હોય છે, જ્યોતિષ વિદ્યાના જાણકાર ને હા ને બધું તાંત્રિક વિદ્યાના જાણકાર ને જે લખેલું હોય કે કોઈના મતલબ મૂળચોટના નિષ્ણાત ને 3 દાડામાં કે 3 મિનિટમાં મુઠ્ઠી મારી નાખે ને આવા કેટલાક ક્યાંક તાંત્રિકો હોય, વળી કેટલાક ભુવાયાવાદ આવા કરતા હોય તો 3 દાડા તમે પતાવી દઈએ, પાત્રમાં ગાળી દઈએ. આવા બધું તો જોયું છે. એટલે મારું એવું કેવું છે કે આવા કોઈ નિષ્ણાત હોય ને ભાઈ, આ બધા અહીં બધા નિષ્ણાતો હતા કે મુઠ્ઠી મારીને મારી છીએ 3 દાડામાં 3.5 દાડામાં. આ મુઠ્ઠીવાળાને કહેવાય ને પેલા ડ્રમરે લગીને મારી નાખે. મુઠ્ઠી એક બે માળો કે યાર એ બાજુ આખી દુનિયાની પથ્થર ઠોચીનો છે ને તમે બે મુઠ્ઠી માળો દેતા 3.5 દાડો બેસલો લાવો તમે એ મેલો કે આખી દુનિયાની પથ્થર ઠોચી કોઈ જીબ્બા જતો નહીં તે તારે મેલો એ કણ મુઠ્ઠી માળો મુઠ્ઠી મિસાઇલ નહીં થોડી મુઠ્ઠી માળો. હવે એમ લાગે અમે મુઠ્ઠી મારી આ તો મુઠ્ઠી મારી એટલે માણસ મરી જાય. જ્યાં મૂળકના શેદાળો છે મુઠ્ઠીજી માણસ મળતું છે. મુઠ્ઠી મારી માણસ મરી ગયો હતા બધા બેસી જાય, બધા નેતાઓ બેતા શું કરવા બધા ગુડીઓ બુડીઓ મારવા જ હોય છે. આજે ભૂવો પાણી બકરી મુઠ્ઠો જ ના મારવા બેઠા બેઠા મંદિરોમાં. આ ડ્રમ આટલો બધો એનો કરે છે, કોઈને વિચારી નહીં હોય કે ડ્રમ તો મુઠ્ઠી મારીએ. સોય આવું ના હોય યાર, સો મુઠ્ઠે ના મારો બોના આ તાંત્રિક વિદ્યાના પૈસા પડાવ આપણા કંઈ પેલા કર્યું છે પેલો મળી જાય કોઈ ન મળે યાર. દરેક જણ પોતાની જેટલી જીવા લાઈફ લાઈન હોય ને જીવાદોરી લઈને એટલું જ જીવ. કોઈ સિવાય મોટી કોઈ કશું ન મારી ન તો ખાલી એક દાખલા બધા બનાવવાના ના એ બધા જોજો. આજથી મુઠ્ઠીવાળા બધા બેઠા હોય ને તમે આપણને વાતો સાંભળો ને એ બધી એવી વાતો કરે કે આ વ્યક્તિ આજે મુઠ્ઠી મારી હળાતે ના આવતો ખલાસ કરીને એવો અરે પતાળામાં પાડી દીધો હતો. આ બધી વાતો કરે આપણે કે હા માન્યું છે. વાસ્તવમાં એવું થતું હોય ને ભાઈ, આ મુઠ્ઠું મારવાની ને મુઠ્ઠી મારીને વ્યક્તિને પાડી દેવાનો નહીં પેલી મૂઠચોટ મારી કહેતા સોય ના હોય એવું યાર. એવી સોય મુઠ્ઠી મારવાની કે સોય આવી વિદ્યા આવતી નહીં ને કે એવી જો વિદ્યાઓ હોતી હોય ને તો આ દુનિયામાં કોઈ જીવતું જ ના રાખે. તમારો વિરોધીને તો તમે જીવતા જ ના રાખો યાર. એટલે આ બધી વાતો બહુ જાદુ નહીં પડવાની યાર. આ તો મને થયું કે સારું આ એક બનાવે જેવું છે. એટલે આ બધી અમુક લોકો આવા લાખો કરોડો રૂપિયા વાપરતા હોય આવી બધી વિધિઓ પાછળ, અને અસંખ્ય દાખલા છે એવા. મિત્રો આવું સહ હોય નહીં, તમારા વિચારો જો કરજો. આ બાબત શું કેવું છે વિડીયો બધું શેર કરજો. જય હિન્દ, જય ભારત.